હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ટુ ઓલ. અગાઉના લેક્ચરમાં આપણે મોડલ ઓક્ઝિલરીઝ ટોપિકમાં કેન, કુડ, મે, માઇટ વિશે જોઈ ગયા. નાવ વી સી અનધર મોડલ્સ શેલ, વિલ. ફર્સ્ટ વી નો યુઝીસ ફોર ધ ફ્યુચર, ઇન્ટેન્શન, વિશ. ફોર ધી ફ્યુચર એટલે ફ્યુચર ટાઈમ માટે, ઇન્ટેન્શન એટલે ઈરાદો બતાવવા માટે, વિશ એટલે ઈચ્છા માટે, ડિટરમાઇનેશન એટલે દ્રઢ નિર્ણય માટે, પ્રોમિસ એટલે વચન માટે, વિલિંગનેસ એટલે ઈચ્છા શક્તિ માટે. હવે જુઓ, સેલ અને વિલ એની કમ્પેરમાં વિલ મોડલ દ્વારા વિલ પાવર વધારે બતાવવામાં આવે છે. નાવ વી સી સેલ શુડ. એના ઉપયોગોએ જુઓ, વિલ અને સેલ એના જેવા જ છે અહીંયા. ફ્યુચર માટે, કમ્પલ્ઝન એટલે ફરજિયાતપણું બતાવવા માટે, ડિટરમાઇનેશન એટલે દ્રઢ નિર્ણય માટે, ઓર્ડર એટલે આદેશ માટે, એશ્યોરન્સ એટલે ખાતરી માટે, કમાન્ડ એટલે આદેશ માટે. ડિઝાયર આવી ગયું મિત્રો. પરમિશન એટલે રજા માટે. નાવ વી સી એક્ઝામ્પલ્સ ઓફ શેલ, વિલ. ફર્સ્ટ વન ઇઝ ધ આર્મી શેલ ફાઇટ ટુ ધ લાસ્ટ. સેકન્ડ વન, યુ શેલ નોટ મેક અ નોઇઝ હિયર. તો ફર્સ્ટ વનમાં જુઓ કે ધ આર્મી શેલ ફાઇટ ટુ ધ લાસ્ટ, એમ કે આર્મી છેક અંત સુધી લડશે એમ. અહીંયા ફ્યુચર ટાઈમ માટે વપરાયું. યુ શેલ નોટ મેક અ નોઇઝ હિયર, તો અહીંયા તમારે અવાજ કરવો ના જોઈએ. તો અહીંયા ઓબ્લિગેશન માટે વપરાયું કે તમે અહીંયા અવાજ ના કરો. શેલ આઈ પિકઅપ યુ ઓન ધ વે, તો અહીંયા વિનંતી માટે વપરાયું શેલ મોડલ. એની નેક્સ્ટમાં શેલ વી વિઝિટ ધ ઝૂ, આ પણ એક પોલાઇટ રિક્વેસ્ટ માટે વપરાયું. એની નેક્સ્ટમાં આઈ શેલ વિઝિટ યોર પ્લેસ ટુમોરો, હું આવતીકાલે તમારા જગ્યાની મુલાકાત લઈશ. તો અહીંયા ફ્યુચર ટાઈમ માટે વપરાયું. એની નેક્સ્ટમાં યુ શેલ ડુ ઇટ નાવ, અત્યારે હું તમને જે કહું એ રીતે તમે કામ કરો. તો એ પણ અહીંયા ફ્યુચર ટાઈમ માટે વપરાયેલું છે. નાવ વી સી શુડ મોડલ. એના યુઝીસમાં જઈએ. એડવાઇસ સલાહ માટે, પોસિબિલિટી સંભાવના માટે, રિક્વેસ્ટ વિનંતી માટે, પરમિશન રજા માટે, ડ્યુટી ફરજ માટે. એક્ઝામ્પલ્સમાં જઈએ. વી શુડ લિસન ટુ અવર એલ્ડર્સ, આપણે આપણા જે વડીલો હોય એમને સાંભળવા જોઈએ. એનો મતલબ શું મિત્રો, કે આપણા જે વડીલો આપણને કહે, આપણને જે તે સૂચનો કરે તો એનું આપણે પાલન કરવું જોઈએ. હી શુડ બી ઇન ધ હાઉસ નાવ, તે એમ કે અત્યારે ઘરમાં હોવો જોઈએ. તો અહીંયા પ્રોબેબિલિટી સંભાવના માટે વપરાયું. શુડ યુ લાઈક ટુ કમ વિથ મી, એમ કે તમને અમારા જોડે મારી જોડે આવવાનું ગમશે એમ કે. અહીંયા વિનંતી માટે વપરાયું શુડ મોડલ. શુડ આઈ વેક યુ અપ એટ ડોન, તો તમને એમ કે સવારે ઉઠાડું, સવારે હું એમ કે ઉઠાડું તમને. તો જુઓ, વેઇક એટલે જગાડવું, ઓકે, ઉઠાડવું. અને ડોનનો મિનિંગ શું થાય મિત્રો, DAWN એટલે પરોઢિયું. મોર્નિંગ ટાઈમ જે હોય એને ડોન કહેવાય. ઓકે. સ્ટુડન્ટ્સ શુડ પ્રિપેર ધેર લેસન્સ, વિદ્યાર્થીઓએ એમના પાઠ તૈયાર કરવા જોઈએ. તો અહીંયા ઓબ્લિગેશન માટે વપરાયેલું કઈ મોડલ, શુડ મોડલ. યુ શુડ બી મોર કેરફુલ ધીસ ટાઈમ, તમારે એમ કે આ સમયે વધારે એમ કે કાળજી લેવી જોઈએ. ઓકે, તમારે કાળજી, તમે બહુ એમ કે કાળજીપૂર્વક ના બનો એવા એમ કે થવું જોઈએ. તો યુ શુડ બી મોર કેરફુલ ધીસ ટાઈમ, આ સમયે તમારે વધારે કાળજી લેવી જોઈએ. તો અહીંયા શુડ મોડલ એ આપણને ડ્યુટી માટે વપરાયું. યુ શુડ નોટ કેરી પેટ એનિમલ્સ ઇન ધ રેસ્ટોરન્ટ, તો જુઓ તમારે એમ કે કેરી એટલે ઉચકવા,
તમારે પાલતુ પ્રાણીઓને હોટલમાં લઈ જવા ના જોઈએ. તો અહીંયા ડ્યુટી માટે વપરાયું. પ્રોહિબિશન કહો તો પણ ચાલે. પ્રતિબંધ અહીંયા લગાડવામાં આવ્યો કે તમારે પાલતુ પ્રાણીઓને હોટલમાં લઈ જવા ના જોઈએ. એની નેક્સ્ટમાં યુ શુડ બી ધેર એટ ધીસ ટાઈમ. આ સમયે તમે અહીંયા હોવા જોઈએ એમ કહો. વી શુડ હેલ્પ ધ નીડી. આપણે ગરીબોને મદદ કરવી જોઈએ. નીડી એટલે જરૂરિયાતવાળા જે લોકો હોય એમને આપણે મદદ કરવી જોઈએ. તો અહીંયા એક ડ્યુટી માટે વપરાયું. એની નેક્સ્ટમાં યુ શુડ લુક આફ્ટર યોર ઓલ્ડ પેરેન્ટ્સ. તમારે તમારા વૃદ્ધ માતા પિતાની કાળજી લેવી જોઈએ. તો અહીંયા મિત્રો શુડ મોડલ એ અહીંયા ડ્યુટી માટે વપરાયું છે. વી શુડ સ્પીક ધ ટ્રુથ. આપણે એમ કે સાચું બોલવું જોઈએ. આ પણ અહીંયા ડ્યુટી માટે વપરાયું છે. પંકજ શુડ ઈટ એન એપલ ઓર એન ઓરેન્જ આફ્ટર એવરી મીલ. પંકજ એમ કે જમ્યા પછી એમ કે એપલ સફરજન અને નારંગી ખાવી જોઈએ. ઓકે, એમ કે શરીર માટે સારું રહે. તો અહીંયા એ પણ એક પાલન કરવા માટે એના માટે શુડ વપરાયું. એની નેક્સ્ટમાં યુ શુડ નોટ રીડ ટીલ લેટ એટ નાઇટ. તમારે છેક મોડા સુધી વાંચવું ના જોઈએ. તો આ પણ મિત્રો અહીંયા એક સલાહ માટે શુડ વપરાયું. એક એડવાઇસ આપીએ કે મોડે સુધી તમારે વાંચવું ના જોઈએ. શુડ આઈ પે ધ બિલ. તો અહીંયા વિનંતી માટે વપરાયું. એની નેક્સ્ટમાં ઇન ધ એક્ઝામિનેશન યુ શુડ નોટ સાઇન ધ લેટર. તો જુઓ કે એક્ઝામિનેશન એટલે એક્ઝામની અંદર તમારે એમ કે પત્ર જે હોય તો એના ઉપર સાઇન કરવી ના જોઈએ. એની નેક્સ્ટમાં ધીસ ફિલ્મ ઇઝ ડાયરેક્ટેડ બાય ઋષિકેશ મુખર્જી. ઇટ શુડ બી અ ગુડ ફિલ્મ. તો જુઓ આ ફિલ્મ જે હતી એમ કે એ ઋષિ મુખર્જી દ્વારા ડાયરેક્ટેડ થયેલી. ઓકે, દિગ્દર્શન આપણે જેને કહીએ એ રીતે થયેલું આ ફિલ્મનું. ઇટ શુડ બી અ ગુડ ફિલ્મ. એ સારી ફિલ્મ છે. તો અહીંયા જુઓ સંભાવના બતાવવામાં આવી કે ઇટ શુડ બી એ ગુડ ફિલ્મ. તે સારી ફિલ્મ હોઈ શકે. સોનમ શુડ પે હિઝ ફીસ ઇન ટાઈમ. સોનમે એની ફી સમયસર ભરી દેવી જોઈએ. તો અહીંયા પણ ડ્યુટી માટે વપરાયું શુડ મોડલ. ધ ચિલ્ડ્રન શુડ ઓબે ધેર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. તો નાના છોકરાઓ જે હોય એમને તેમના માતા પિતા અને શિક્ષકોનું પાલન કરવું જોઈએ. એમને માન આપવું જોઈએ. બરોબર. તો અહીંયા પણ એક ડ્યુટી માટે વપરાયું શુડ મોડલ. એની નેક્સ્ટમાં ધે શુડ હેવ ડન ઇટ બાય ધેટ ટાઈમ. તેઓએ એમ કે આ સમયે એ કામ કરી દેવું જોઈએ. તો અહીંયા પણ એડવાઇસ આપીએ. બરાબર. તો અહીંયા શુડ એ રીતે વપરાયું. નાવ વી સી અનધર મોડલ્સ વિલ વુડ યુઝીસ. ફ્યુચર હેબિટ એટલે ટેવ માટે. રિક્વેસ્ટ એટલે વિનંતી માટે. ઓર્ડર એટલે આદેશ માટે. પ્રોમિસ એટલે વચન માટે. વોર્નિંગ એટલે ચેતવણી માટે. ડિટરમાઇનેશન એટલે દ્રઢ નિર્ણય માટે. પોસિબિલિટી સંભાવના માટે. ઇન્વિટેશન એટલે આમંત્રણ માટે. વિશ એટલે ઈચ્છા માટે. એઝમ્પશન્સ બરાબર. એઝમ્પશન્સ એટલે ધારણા માટે. ડિમાન્ડ એટલે માગણી માટે. નાવ વી સી મોર એક્ઝામ્પલ્સ ઓફ will, shall, should, would. First one is I will go to the zoo next Sunday. હું આવતા રવિવારે પ્રાણી સંગ્રહાલયમાં જઈશ. Now in this sentence it indicates future time. Second one, you shall do as you are told. તમને જે રીતે કહેવામાં આવે એ રીતે તમે કામ કરો. તો અહીંયા એક સલાહ આપવામાં આવી, એડવાઇસ. એની નેક્સ્ટમાં નો વન શેલ કેરી એની એક્સપ્લોઝિવ્સ ઇન ધ ટ્રેન કેરેજ.
તો અહીંયા એક ઓબ્લિગેશન, અહીંયા એક ફરજ પાડવામાં આવેલી છે. અહીંયા કયું મોડલ વપરાયું? સેલ વપરાયું. વિલ યુ પ્લીઝ ક્લોઝ ધ ડોર, અહીંયા જો પોલાઇટ રિક્વેસ્ટ માટે વપરાયું વિલ મોડલ, કે તમે આ બારીને બંધ કરશો એમ કે. આઈ થિંક ઇટ વિલ રેઇન ઓન સેટરડે, મને એવું લાગે છે કે આ સેટરડે એમ કે વરસાદ આવશે. તો અહીંયા સંભાવના માટે વપરાયું વિલ મોડલ, અહીંયા પ્રોબેબિલિટી માટે વપરાયું છે. એની નેક્સ્ટમાં આઈ વિલ સ્ટોપ સ્મોકિંગ, તો અહીંયા જો એક ઈચ્છા શક્તિ બતાવી કે હવે હું ધૂમ્રપાન કરીશ નહીં. આઈ વિલ સ્ટોપ સ્મોકિંગનો મતલબ શું થાય? હવે હું ધૂમ્રપાન બંધ કરીશ, હું ધૂમ્રપાન બંધ કરીશ. તો અહીંયા જો મિત્રો, જો મીંડાવાળો સ આવે એ તમારે સમજવાનું કે વિલ પાવર બતાવે. ઓકે, તો અહીંયા વિલ પાવર બતાવ્યો વિલ મોડલ દ્વારા. દે વિલ લીવ ટુમોરો, તેઓ આવતીકાલે એમ કે છોડી જશે. ઓકે, અને નેક્સ્ટમાં તો ફ્યુચર ટાઈમ બતાવ્યો, ધે વિલ લીવ ટુમોરો. આ વાક્યમાં વિલ મોડલ ફ્યુચર ટાઈમ માટે વપરાયું. સી વિલ સિટ અપ ધ હોલ નાઇટ, તેણીની આખી રાત એમ કે બેસી રહેશે. આ પણ ફ્યુચર ટાઈમ વપરાયો. અને નેક્સ્ટમાં વિલ યુ પ્લીઝ શો મી ધ વે, મને આ રસ્તો બતાવશો તમે? તો અહીંયા પોલાઇટ રિક્વેસ્ટ માટે વપરાયું. એની નેક્સ્ટમાં વિલ યુ કીપ ક્વાયટ, શાંતિ રાખશો એમ કે. જો મિત્રો, અહીંયા ક્વાયટ, ક્વિટ એટલે છોડી દેવું, અને ક્વાયટ એટલે શાંતિ રાખવી. QUIET, ક્વાયટનો મિનિંગ થાય શાંતિ રાખવી. ઓકે, એની નેક્સ્ટમાં આઈ વિલ ટીચ યુ અ લેસન, હું તમને પાઠ ભણાવીશ. તો એ અહીંયા ફ્યુચર ટાઈમ માટે વપરાયું. અને બીજી રીતે કહેવું હોય કે આ પાઠ હું તમને શીખવીશ, ભણાવીશ, તો અહીંયા વિલ પાવર માટે પણ તમારે વાક્યને લેવું હોય તો એ રીતે પણ લઈ શકાય. આઈ વિલ ટીચ યુ ધ ગિટાર, હું તમને ગિટાર શીખવાડીશ. તો અહીંયા વિલિંગનેસ બતાવીએ. આઈ વિલ નોટ સરેન્ડર, હું એમ કે સરેન્ડર થવા માગતો નથી. ઓકે, તો અહીંયા ઓબ્લિગેશન બતાવ્યું. ઓકે, એની નેક્સ્ટમાં યુ વિલ મિસ ધ ટ્રેન, તમે ટ્રેનને ચૂકી જશો. તો અહીંયા પણ પ્રોબેબિલિટી બતાવીએ. ઓકે, વિલ યુ ક્લીન ધીસ ટેબલ પ્લીઝ, તો અહીંયા વિલ મોડલ આપણને વિનંતી માટે વાપરવામાં આવ્યું. અને નેક્સ્ટમાં સેલ આઈ બ્રિંગ યોર બુક, તમારી બુક હું લઈ શકું. તો જુઓ મિત્રો, અહીંયા વિનંતી માટે વપરાયું સેલ. હી વિલ ટોક અબાઉટ નથિંગ બટ મૂવીઝ, તે કોઈ વાત કરતો નથી પણ ફક્ત મૂવી વિશે જ વાત કરો. તો આ એનો ઇન્ટરેસ્ટ બતાવ્યો. બરાબર, તો અહીંયા એને ડિઝાયર, આ વાક્યમાં વિલ મોડલ શું બતાવે આપણને? ડિઝાયર, તો તેને વાતો કરવી મીન્સ કે હી વિલ ટોક અબાઉટ નથિંગ બટ મૂવીઝ, તે બસ ફક્ત મૂવી વિશે જ વાતો કર્યા કરે, બીજું કંઈ કહેતો નથી. તો અહીંયા એનો ડિઝાયર બતાવીએ વિલ મોડલ દ્વારા. એની નેક્સ્ટમાં હી વિલ ધ ક્લાર્ક આઈ થિંક, તો અહીંયા તે એમ કે ક્લાર્ક હોઈ શકે એવું વિચારવું. આઈ થિંક એટલે એવું વિચારવું. બરાબર, તો અહીંયા પ્રોબેબિલિટી માટે વપરાયું વિલ મોડલ. એની નેક્સ્ટમાં આઈ વિલ શ્યોરલી હેલ્પ યુ ઇન ધેટ મેટર એટ અ રાઇટ ટાઈમ, તો અહીંયા જુઓ આઈ વિલ શ્યોરલી હેલ્પ યુ ઇન ધેટ મેટર એટ ધેટ રાઇટ ટાઈમ, આ ટાઈમે હું તમને એમ કે વિશ્વાસથી, શ્યોરલી એટલે વિશ્વાસપૂર્વક હું તમને મદદ કરીશ. તો અહીંયા એ ફ્યુચર ટાઈમ બતાવ્યો. અને વિલ મોડલ દ્વારા વિલ પાવર પણ અહીંયા બતાવવામાં આવેલો છે. નાવ વી સી વુડ મોડલ. મિત્રો જુઓ, વિલનો પાસ્ટ ફોર્મ થશે વુડ. ઓકે, જુઓ, વુડ ઇઝ પાસ્ટ ફોર્મ ઓફ વિલ સેડ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ. સેલ અને વિલનો પાસ્ટ ફોર્મ શું થાય? વુડ થાય. હવે અહીંયા મેં એક વાક્ય આપેલું હોય, જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હતું, અને ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે કન્વર્ટ કરાશે. સી સેડ ટુ મી હી વિલ ગીવ મી સમ મોર ચોકોલેટ્સ, તેણીની મને કહ્યું કે તે મને બહુ બધી ચોકલેટ્સ આપશે. ઓકે,
તો અહીંયા જુઓ ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચની અંદર વિલ વપરાયું હી વિલ. હવે આ વિલ જે મોડલ રહ્યું એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે વુડ કરવાનું થશે. બરાબર, અહીંયા વુડનો ઉપયોગ કઈ રીતે થાય એટલા માટે મેં અહીંયા બે સેન્ટેન્સ મૂકેલા. ડાયરેક્ટ સ્પીચનું એક વાક્ય મૂક્યું અને ઇનડાયરેક્ટ સ્પીચનું મૂકેલું. જુઓ, શી ટોલ્ડ મી ધેટ હી વુડ ગીવ હર સમ મોર ચોકોલેટ્સ. તો અહીંયા વિલની જગ્યાએ આપણે કયું મોડલ મૂક્યું? વુડ કર્યું. વિલનું વુડ કરી દીધું. એટલે વુડનો બીજો પહેલો ઉપયોગી કે વિલ અને સેલનું એ પાસ્ટ ફોર્મ થાય. બીજી રીતે એના યુઝેસમાં જઈએ તો વિનંતી માટે વપરાય અને કોઈ વસ્તુ ગમવી ના ગમવી એના ચોઈસ માટે પણ તમે વુડ મોડલનો ઉપયોગ કરી શકો. જોઈએ એના એક્ઝામ્પલ્સ. વુડ યુ લાઈક ટુ હેવ કોફી? તમને કોફી ગમશે એમ કે. અહીંયા પોલાઇટ રિક્વેસ્ટ માટે વુડ વપરાયું. એની નેક્સ્ટમાં આઈ વુડ પ્રિફર ટી ટુ કોફી. ઓકે, તો મને પહેલાં ટી ગમશે અને છે એની નેક્સ્ટમાં કોફી ગમે છે. તો અહીંયા પ્રિફર એટલે ગમાડવું. તમને કોઈ વસ્તુ ચોઈસ આપી હોય તો તમે પહેલાંને પ્રાઇવસી આપો, એની નેક્સ્ટમાં બીજાને પ્રાઇવસી આપો. તો એના માટે પણ વુડ મોડલ વપરાય. એની નેક્સ્ટમાં દે વુડ હાયર અ કેબ ઇફ દે ડીડ નોટ હેવ અ કાર વિથ ધેમ એટ ધેટ ટાઈમ. તો જુઓ, હાયર એટલે ભાડેથી લેવું. એમને જગ્યા લીધી. કેબ એટલે મિત્રો બેસવા માટેની જે સિટિંગ માટેની જે જગ્યા હોય એનો કેબ કહેવાય. તો દે વુડ હાયર અ કેબ ઇફ દે ડીડ નોટ હેવ અ કાર વિથ ધેમ એટ ધેટ ટાઈમ. એની નેક્સ્ટમાં આઈ વુડ ડુ ધીસ જોબ ફોર 100 રૂપીઝ. મેં એમ કે આ જોબ 500 રૂપિયામાં શરૂ કરી હતી. ઓકે, એ કહેવા માગે અહીંયા વુડ મોડલ પાસ્ટ ટાઈમ અહીંયા બતાવવામાં આવ્યો. એની નેક્સ્ટમાં હિના વુડ ઓફન કમ હોમ ટાયર્ડ આઉટ. તો અહીંયા હિનાનું જો અહીંયા વુડ મોડલ એ અહીંયા એના પાસ્ટ એક્શનને બતાવવા માટે વપરાયું. એની નેક્સ્ટમાં વુડ યુ લેન્ડ મી 500 રૂપીઝ. તો જુઓ, તમે મને 500 રૂપિયા આપશો ઉસીના. તો અહીંયા પોલાઇટ રિક્વેસ્ટ માટે વપરાયું. એની નેક્સ્ટમાં વુડ યુ પ્લીઝ સ્વિચ ઓફ ધ ફેન. તમે આ પંખાને બંધ કરશો. તો અહીંયા વિનંતી માટે વપરાયું. ઓકે મિત્રો, તો વુડના ઉપયોગમાં જઈએ તો એક તો વુડ એ વિલ અને સેલનો પાસ્ટ ફોર્મ. પાસ્ટ એક્શનને ઇન્ડિકેટ કરવી હોય તો બી તમે વુડનો ઉપયોગ કરી શકો. અને વિનંતી તમારે બતાવવાની થાય તો પણ તમે વુડ મોડલ મૂકી શકો. અને નેક્સ્ટમાં બીજા એક્ઝામ્પલ્સ લઈએ. નો બડી વુડ એગ્રી વિથ યુ. તમારી જોડે કોઈ એમ કે સંમત થશે નહીં. માય ફાધર વુડ બાથ ઇન પોન્ડ. મારા પિતાજીને એમ કે પોન્ડમાં સ્નાન કરવું ગમશે. વુડ યુ હેલ્પ મી વિથ ધીસ વર્ક. તમે મને આ કામમાં મદદ કરશો. તો પણ અહીંયા વિનંતી માટે વપરાયું. આઈ વિશ ધે વુડ સ્ટોપ ટીઝિંગ મી. હું ઈચ્છું છું કે તેઓ મને ખીજવવાનું બંધ કરશે. તો અહીંયા પણ જુઓ સલાહ આપવામાં આવી છે. આઈ વિશ અહીંયા ડિઝાયર એક બતાવવામાં આવી છે કે મારી ડિઝાયર આવી કે તેઓ મને ખીજવશે નહીં. આઈ વુડ લાઈક ટુ હેલ્પ યુ. મને તમને મદદ કરવી ગમશે. તો જુઓ મિત્રો, અહીંયા લાઈક શબ્દની પહેલાં કઈ મોડલ વપરાયું? વુડ. એટલે તમને જે વસ્તુ ગમતી હોય, ગમવું ના ગમવું એ બતાવવા માટે પણ તમે વુડ મોડલનો ઉપયોગ કરી શકો. હી વુડ રાધર ડાય ધેન બેગ. જુઓ મિત્રો, બેગનો મિનિંગ શું થાય? BEG, બેગ એટલે ભીખ માગવી. તે એમ કે ભીખ માગવા કરતાં મરવાનું પસંદ કરશે એમ કે. ઓકે, અવર ટીચર સેડ ધેટ હી વુડ નોટ કમ ધ નેક્સ્ટ ડે. અમારા ટીચરે, અમારા શિક્ષકે અમને કહ્યું કે તે આવતા દિવસે આવશે નહીં. નેક્સ્ટ ડે એટલે આવતા દિવસે આવશે નહીં. તો અહીંયા જુઓ પાસ્ટ ટાઈમ માટે વુડ વપરાયું લાસ્ટ સેન્ટેન્સમાં. અને નેક્સ્ટમાં જોઈએ મસ્ટ એટલે શુડ. એની કમ્પેરમાં મસ્ટ એ વધારે ફરજિયાતપણું બતાવવા માટે વપરાય છે. નાઉ વી સી યુઝેસ ઓફ મસ્ટ. ફર્સ્ટ વન ઇઝ નેસેસિટી. તમારી જરૂરિયાત બતાવવાની થાય ત્યારે મસ્ટ વપરાય.
ઓબ્લિગેશન એટલે ફરજ માટે વપરાય. ઇન્ફેરન્સ ઓર પ્રોબેબિલિટી, તો જો મિત્રો કોઈ અનુમાન હોય, સંભાવના હોય, તો એના માટે મસ્ટ વપરાય. ટુ એક્સપ્રેસ ઇમિડિયેટ ઓર ફ્યુચર ઓબ્લિગેશન ઓર નેસેસિટી. ઇમિડિયેટ ફ્યુચર એટલે કે તમારે તાત્કાલિક કોઈ ફ્યુચર ટાઈમ બતાવવો હોય, ફરજ બતાવી હોય, જરૂરિયાત બતાવવાની હોય, ત્યારે મસ્ટ વપરાય. એની નેક્સ્ટમાં રિકમેન્ડેશન્સ માટે વપરાય. ટુ સો સર્ટેનલી એટલે તમારે કોઈ ચોક્કસ ક્રિયા બતાવવાની હોય, ઓકે, તો એના માટે મસ્ટ વપરાય. એની નેક્સ્ટમાં નાઉ વી સી એક્ઝામ્પલ્સ ઓફ મસ્ટ મોડલ. વી મસ્ટ હેવ અ રેનકોટ એઝ ઇટ ઇઝ રેનિંગ. જુઓ કે જો વરસાદ ચાલુ હોય તો આપણા જોડે રેનકોટ હોવો જોઈએ, મસ્ટ ફરજિયાતપણે. વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ. આપણે બધાએ ટ્રાફિક રૂલ્સના નિયમોનું પાલન કરવું જોઈએ. તો જુઓ મિત્રો, અહીંયા પણ ફરજિયાત માટે મસ્ટ વપરાયું. એની નેક્સ્ટમાં હી મસ્ટ બી એટલીસ્ટ 35 years ઓલ્ડ. અહીંયા મસ્ટ મોડલ એ સંભાવના માટે વપરાયો કે તે એમ કે 35 વર્ષનો હોવો જોઈએ, એટલો તો હશે જ એમ કે. તો અહીંયા મસ્ટ એ આપણને પોસિબિલિટી, પ્રોબેબિલિટી માટે વપરાયું. આઈ મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ. મારે સખત મહેનત કરવી જ પડશે. મિત્રો જુઓ, ગુજરાતીમાં તમે ઉપર જે બાર મૂકો એ બીજું કંઈ નહીં, પણ એ કયું મોડલ આપણને બતાવે? મસ્ટ બતાવે. ઓકે, તો મારે સખત મહેનત કરવી જ પડશે ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ મેળવવા માટે. એની નેક્સ્ટમાં ધેર ઇઝ સ્મોક ધેર મસ્ટ બી ફાયર. જુઓ, તેઓ એમ કે ધુમાડો છે તો ત્યાં અગ્નિ પણ હોવો જોઈએ. તો અહીંયા મિત્રો અનુમાન લગાવ્યું કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય. ઓકે, એના માટે. એની નેક્સ્ટમાં યુ મસ્ટ સ્ટોપ સ્મોકિંગ. તમારે ધૂમ્રપાન બંધ કરવું જ પડશે. તો અહીંયા પણ ઓબ્લિગેશન માટે વપરાયું. નો વન મસ્ટ પાર્ક ધ કાર નિયર ધ ગેટ. કોઈ પણ વ્યક્તિ અહીંયા ગેટની નજીકમાં કારને એમ કે પાર્ક કરવી ના જોઈએ. તો અહીંયા એક પ્રોહિબિશન માટે વપરાયું, પ્રતિબંધ લગાડવામાં આવ્યો કે ભાઈ અહીંયા કોઈએ કારને પાર્કિંગ કરવી નહીં. એની નેક્સ્ટમાં ધ પેપર ઇઝ ઓલરેડી ઓવર હિમ મસ્ટ બી બેક નાવ. તો જુઓ, પેપર એમ કે પતી ગયું હોય, ઓલરેડી એમ કે કમ્પ્લીટ થઈ ગયું હોય, તો એને એનું પેપર રિટર્ન કરવું જોઈએ. બેક એટલે પાછું એમ કે આપવું જોઈએ. વી મસ્ટ બી કેરફુલ વાઇલ ડ્રાઇવિંગ. તો અહીંયા પણ મિત્રો ડ્યુટી માટે વપરાયું કે જ્યારે આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ ત્યારે કાળજીપૂર્વકનું ડ્રાઇવિંગ હોવું જોઈએ. અહીંયા ઓબ્લિગેશન માટે વપરાયું હોય અને ડ્યુટી પણ કહી શકાય. યુ મસ્ટ વોચ ઇટ ઇઝ ધ બેસ્ટ ફિલ્મ આઈ હેવ એવર સીન. તમે આ ફિલ્મ જોજો. જેમ કે ફરજિયાત યુ મસ્ટ વોચ ઇટ, તમારે આ જોવું જ જોઈએ, કારણ કે આ ઇટ ઇઝ ધ બેસ્ટ ફિલ્મ, આ સારી એવી ફિલ્મ છે, મેં એમ તો ક્યારે આવી જોઈ ન હતી. ધેર ઇઝ નો વન ઇન ધ હોલ ઓલ મસ્ટ હેવ ગોન નાવ. એમ કે હોલમાં કોઈ નહીં, તો બધા ઓલ મસ્ટ હેવ ગોન નાવ, તો બધા એમ કે જતા રહ્યા હશે. તો અહીંયા મિત્રો સંભાવના માટે વપરાયું. સંભાવનાને ઇંગ્લિશમાં શું કહીએ? પોસિબિલિટી, પ્રોબેબિલિટી. વી મસ્ટ ઓબે ધ લોઝ ઓફ ધી લેન્ડ. આપણી જે માતૃભૂમિ રહી એના નિયમોનું પાલન આપણે કરવું જ પડશે. જો અહીંયા મિત્રો ડ્યુટી માટે વપરાયું. વી મસ્ટ ઓબે ધ લોઝ ઓફ ધી લેન્ડ. આપણી ભારત ભૂમિ જે રહી, આપણી જે ભૂમિ રહી એને પાલન કરવું જ પડશે. યુ મસ્ટ વર્ક હાર્ડ ઓર યુ વિલ સ્ટાર્વ. તમારે સખત મહેનત કરવી જ પડશે, અથવા તો શું થશે? તમે ભૂખે મરશો. સ્ટાર્વ એટલે ભૂખે મરવું પડશે એમ કે. ધ રોડ ઇઝ રફ, ધ ડ્રાઈવર મસ્ટ ડ્રાઈવ ધ કાર સ્લોલી. જુઓ, રોડ એમ કે એકદમ રફ, બરોબર નહીં એમ કે, તો ડ્રાઈવરે એની કાર ધીમેથી ચલાવવી જ પડશે. ઓલ લિવિંગ થિંગ્સ મસ્ટ ડાઈ વન ડે.
બધી જીવંત વસ્તુઓને એક દિવસ મરવું જ પડશે. તો અહીંયા પણ જો એક કહેવાય ઓલ લિવિંગ થિંગ્સ મસ્ટ ડાય વન ડે. તો અહીંયા પણ જો મિત્રો એક એડવાઇસ આપવામાં આવી કે બધી જ જીવંત વસ્તુઓને એક દિવસ મરવું જ પડશે. તો એ પણ અહીંયા એક પ્રોબેબિલિટી માટે વપરાયું. ઓકે, they must be at school by now, it is already 9 o'clock. તે સ્કૂલમાં જ હોવો જોઈએ, કેમ કે અત્યારે 9 વાગ્યા, 9 તો વાગી ગયા, તો એ સ્કૂલમાં તેઓ સ્કૂલમાં હોવા જોઈએ. તો અહીંયા પણ પ્રોબેબિલિટી માટે વપરાયું. આઈ મસ્ટ ગો ટુ ધ સુપર માર્કેટ ટુડે. તો જો અહીંયા હું એમ કે આજે સુપર માર્કેટમાં જ જઈશું. આઈ મસ્ટ ગો ટુ ધ સુપર માર્કેટ ટુડે. મારે એમ કે આજે સુપર માર્કેટમાં જવું જ પડશે. તો અહીંયા ફ્યુચર ટાઈમ માટે વપરાયું અને વિલ પાવર કહો તો પણ ચાલે એમાં ફરજિયાત. ઓકે, વી મસ્ટ બી ફેથફુલ ટુ અવર કન્ટ્રી. આપણે આપણા દેશ માટે વિશ્વાસુ રહેવું જોઈએ, વિશ્વાસુ રહેવું જ જોઈએ. તો અહીંયા પણ કમ્પલ્ઝન, ઓબ્લિગેશન, ડ્યુટી માટે વપરાયું. અને નેક્સ્ટમાં વી મસ્ટ પે અવર ટેક્સીસ ઇન ટાઈમ. આપણે એમ કે સમયસર આપણો જે ટેક્સ હોય ભરી દેવો જ જોઈએ. એ પણ અહીંયા ડ્યુટી માટે વપરાયું. તો મિત્રો જુઓ, આટલા સુધી આપણે શેલ, વિલ, વુડ, શુડ અને લાસ્ટમાં આપણે મસ્ટ મોડલ જોઈ ગયા. બાકીના જે મોડલ્સ રહી ગયા એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.